ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે, માટે તે આપના નેતાઓને જેલ ભેગા કરે છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું। આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત પરિબળ તરીકે ઉભરી રહી છે। ગુજરાતના તમામ વિસ્તારોમાં વધતા ઓછા અંશે આમ આદમી પાર્ટીનું સંગઠન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। ખૂબ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે ભાજપ પક્ષના પેટમાં તેલ રેડાય છે અને કોઈ પણ સંજોગોમાં દાબ દબાણ કરી, દંડાનું શાસન ચલાવી, પોલીસથી ડરાવી ધમકાવી અને આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ થઈ રહી છે। એક અત્યંત સુવ્યવસ્થિત સંગઠિત ષડયંત્રના ભાગરૂપે, કાવતરાના ભાગરૂપે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓને છેલ્લા દિવસોમાં ધરપકડ કરવામાં આવી। તારીખ 13ના રોજ આમ આદમી પાર્ટીના લોકસભા ઓબ્ઝર્વર ઈશભાઈ નામના વ્યક્તિને 13 માર્ચે પોલીસે પકડી દાબદબાણ કરી, સુરેન્દ્રનગર પોલીસે, અને એમને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી, ધાકધમકી કરી, મોબાઈલ લેપટોપ લઈ લીધા અને એની ઉપર ખોટી FIR કરી। 14 તારીખે પાલનપુરની અંદર આમ આદમી પાર્ટીના 2 સભ્યો, એના ઘરે પણ પોલીસે જઈ દાબદબાણ કરી, ધાકધમકી કરી, મોબાઈલ લેપટોપ એમની પાસેથી છીનવી લીધા। 14 તારીખે ધરમપુરની અંદર એક વિધાનસભા સહયોગીને પણ પોલીસે 4 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી અને ધાકધમકી કરી। 14 તારીખે વાંસદાના અમારા કાર્યકર્તા સની કુમારને પણ પોલીસે પકડી અને એની સાથે દાબદબાણ, ધાકધમકી અને ગાળીગલોચ કર્યો છે। 15 તારીખે સુરેન્દ્રનગરના અમારા આમ આદમી પાર્ટીના આગેવાન પુનિત કુમારના ઘરે અજય કુમાર, ચોટીલા વિધાનસભામાં કામ કરતા અજય કુમાર અને સુરેન્દ્રનગર લોકસભામાં કામ કરતા પુનિત કુમારને પોલીસે પકડી, એમને પણ ગાળીગલોચ કરી, એમના મોબાઈલ લેપટોપો જમા લઈ અને ધાકધમકી કરવાનું કામ કર્યું। 16 તારીખે નવસારીના અમારા 2 આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નવસારી પોલીસે અડધી રાત્રે પકડી અને ધાકધબાણ કર્યું અને તેઓને વટવા રેલવે સ્ટેશનેથી પોલીસે કૃષ્ણકુમાર યાદવ અને વિસ્મય ત્યાગી નામના આમ આદમી પાર્ટીના 2 કાર્યકર્તાઓને પકડી અને એની ઉપર એક્સિડન્ટની ખોટો આરોપ લગાવ્યો। નરોડાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સોનુ તોમર, બાપુનગર વિધાનસભાના પ્રભારી રાજુ દીક્ષિત અને આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યકર્તા હર્ષિત નોટિયાલ, અમદાવાદ વેસ્ટના કાર્યકર્તા સુધીર દીક્ષિત, આ તમામના ઘરે અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસવાળાએ જઈ એમને ગેરકાયદેસર રીતે પકડી, ગાળીગલોચ કરી, મારામારી કરી, એમની ઉપર ખોટી ફરિયાદો કરી અને આમ આદમી પાર્ટીનું કામ કરવાનું છોડી દો એવું દબાણ પોલીસે કર્યું। જે બતાવે છે કે ધરમપુર, વાંસદા, અમદાવાદ, વટવા, નરોડા, નિકોલ, અરવલ્લી, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત, તમામ જગ્યાએ પોલીસે આમ આદમી પાર્ટીના લોકસભાના ઓબ્ઝર્વર, વિધાનસભાના ઓબ્ઝર્વર, વિધાનસભાના સહયોગી, તમામ કાર્યકર્તાઓને પકડી ખોટી રીતે એક્સિડન્ટનો કેસ ભાજપના માણસને ફરિયાદી બનાવે, ભાજપના કોઈ સ્થાનિક લફંગાઓ હોય એને FIR કરાવે એની પાસેથી, અને એ FIRમાં આમ આદમી પાર્ટીના જે કાંઈ ઓબ્ઝર્વર, કાર્યકર્તાઓ, વિધાનસભાના પ્રભારીઓ આવ્યા છે એમનું નામ લખી અને એમના મોબાઈલ લઈ લેવામાં આવે છે અને મોબાઈલમાં પછી જુએ છે કે આ કોની હારે વાત કરે છે, કેટલો ડેટા એકઠો કર્યો છે, આમ આદમી પાર્ટી પાસે તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો કોણ કોણ છે। આ તમામ ઘટના ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સરખી રીતે બની રહી છે। સુરેન્દ્રનગર LCB સુરેન્દ્રનગર કાર્યકર્તાને પકડીને મોબાઈલ ખોળે છે અને પૂછે છે એમ ઉમેદવારો કેટલા છે, લાવ બતાવો સુરેન્દ્રનગરના। નવસારી પોલીસ નવસારીના મેન માણસને પકડીને એનો મોબાઈલ જોવે છે, એનું લેપટોપ જોવે છે। અરવલ્લીની પોલીસ અરવલ્લીમાં જઈને આ ધંધો કરે છે, અમદાવાદ પોલીસ અમદાવાદમાં ધંધો કરે છે। ભાજપની સરકારને અને ભાજપની સરકારના દલાલ બનીને કામ કરતા અમુક પોલીસ અધિકારીઓને કહેવાનું છે કે આ દલાલી બંધ કરો। તમારા દાબ દબાણથી, તમારા દંડા, જેલ, પોલીસની અમે કોઈ ડરવાવાળા માણસો નથી અને તમારે અમારા ઉમેદવારો ચેક કરવાની જરૂર નથી। જે કટ્ટર ઈમાનદાર હશે, જે પરમ દેશભક્ત હશે અને જે ગુજરાતના સામાન્ય જનતાની સેવા કરવાની દ્રઢ નિષ્ઠા ધરાવતો હશે એ જ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બનવાનો છે। આજે ગુજરાતની સૌ જનતાને મારે જણાવવું છે કે આ રીતે પોલીસનો દુરુપયોગ કરીને, હાથો બનાવીને આમ આદમી પાર્ટીને તોડવાની, રોકવાની કોશિશ થઈ રહી છે। જનતા આ વાતની નોંધ લે કે એક તરફ ક્રાઇમ વધ્યો છે, ગુંડાઓ બેફામ બન્યા છે, પોલીસની પાછળ તલવારો લઈને ગુંડાઓ પડે છે
અમદાવાદ હોય કે વડોદરા હોય કે પાટણ હોય કે રાજકોટ હોય, ગુંડાઓ બેફામ બન્યા છે. પોલીસની હિંમત નથી કે ગુંડાઓને તું પણ કહી શકે. પણ એ જ પોલીસ ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર જે કાંઈ પ્રકારનો કાંડ કરી રહ્યા છે એ મહેરબાની કરીને બંધ કરે. અમારે ભાજપના નેતાઓને પણ વિનંતી છે કે આ તમારા વિકૃત ધંધાઓ, નિમ્ન કક્ષાની હરકતો બંધ કરી દો અને ખરેખર તમે વિકાસ કર્યા હોય તો સામી છાતી આવી જાઓ ચૂંટણીના મેદાનમાં. કેટલું પાણી છે ભાજપના નેતાઓમાં, અમે માપી લઈએ. એટલે આજે અમારા તમામ જિલ્લાઓમાં જે અમારા કાર્યકર્તાઓ, કચ્છમાં અમારા કાયનાતબેન અંસારીને ખોટી એફઆઈઆરમાં પકડ્યા, એવી રીતે તમામ જિલ્લાઓમાં એક સરખી પેટર્નથી, ષડયંત્રથી, કાવતરાથી ખોટી એફઆઈઆરો કરી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ થઈ રહી છે. હું અમારા નેતા ચૈતરભાઈ, અમારા બંનેના નેતા ઈશુદાનભાઈ ગઢવી, અમારા નેતા અરવિંદ કેજરીવાલજી બધા લડાઈ લડવા માટે તૈયાર છીએ. ભાજપથી કોઈ ડરી બરી જવાના છીએ નહીં. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.